ના ના બાજુ આવી હની રીશે બળશે મારા ઉપર હું ગમે તે કરું મારે ગમે તેમ બેહું ગમે તે કરું ઈવન જો જોવાના આવે આ એક તો ઉઠ્યા ડોહા નવરા પડી જઈશું બધા તે તમે ઉઠ્યા ઘર ગણવા નીકળી જઈશું ના ના તમે બાયડીઓ માથો બાથો ઓળવા દેતા નહીં વગર કોમને હેડે આવું છું આમ શેટી થઈને જતા હોય તો બાયડે હા શું જોટીનો મને હું ખબર હું શું હાથ રાખીને બેહી રહું છું શું કરું ઘરમાં જો ખાલી જવાબ તો હરખો આ ને ઉઠ્યા વતાનું હોટલમાં નહીં જાઓ હાથ રાખતા હોય તો ચા પીવા ઘેર નહીં બનાવતો ચા તે હોટલમાં ચા પીવા જતા રહો છો હાથ રાખવાનું તમારા છોકરાને શું જાણે બાબા શેતમ જોતું ઓટો મારે તાર બાયરિંગ કે આવડું મોટું ઘર થઈ જાય સોપાળીમાં કે ઘરમાં બહેનમાં થોડાય કે હોય જો પછેટ બાર બહેનમાં થોડા તો કોક નેકળા પાડોશી ડોહો બોહો તો એ તો બાબા મેં કીધું પણ કે ઘરમાં તો બાલ પડે એટલે કે બહાર ઓળાવું પણ ફટલાનું ભે થતી નહીં તોથી શેઠ ઉધરો ખાતો ખાતો આવ્યો આમ આમ જાણે કોટાવા જાય એમ રાગ ઊભી થઈને પછી ઓઢો છે ને બધું બાપા આવડા ના કાતો બધું હારો ભાઈ પેલા ખેતરમાં જા તે ટ્રેક્ટર આવે છે પેલા એરંડોના શાયરા કરવાના છે તે પહાડ હજી હો હું કહું છું પણ હું ગામમાં જોઉં છું થોડું કોમ સાથે આવું જઈને પછી તમે તો હાથો જતા અરે અભરો છો હા હું ગામમાં તો લાવવાનું છે કોઈ લાગતું નહીં અમે છીએ તમે લાઈન ઊંધા પડી જાઓ એટલે આ તો કોઈ શાકભાજી લાવી દે હવે લાગતું નહીં સારું હું જઈને આવું તને ખાવાઈ લેતા આવજે કે હા હું લેતો છું બટાકા તો પડાશું પણ થોડુંક શાકભાજી લેતો છું બાયડે હા બાપાને થોડું સામે ચાલશે પીવું પીના હોટલમાં એમ હાલો ચા ખેતરમાં જોતો શું સાપીયા જોતો ખેતરમાં ઓટો મારવા જોતો એ મેલું 10 વાગે એટલે રોટલો બોટલો કોઈ કર્યો છે નહીં કર્યો 12 વાગે મળશે રોટલો તો શેઠલી ભક્તિ કરી મંદિરોમાં પાઠ પૂજા કર્યા પણ ટીણિયાન બાયડી શિખર શિયા સંસ્કારોની મળી સાથે ફૂલ રપત છે કશો હતું ને એટલા બાજુમાં પેલાની જીવલીની જતા આજે વળી કટકો રોટલો પડ્યો એ રોવાનું તાર મારા બાલ લઈ જતા આ નહીં ઓળખતા મારું બાને તો પૂછ્યા ત્યાં લાગી દીધા લઈ જા બહાર એને વાહણ ગાવ છે આજો જોયા ઘર બોગરિયા ઘર મની બહાર નીકળ ગઈ સામો હમર તો ઘર બોગરિયો થઈ ગયો છે મોજા પહેરતો તો મોય તો મોજા પહેરતો તો જોઈ પહેરતો તો પહેરવું કે ના પહેરવું એમ હે પણ હું કરવાનું છે મારે જવું તો ફરવા જવું હતું એટલે હું કરવાનું ખબર નહીં હેતરમાં હું કોમ છે આ લોકો શું કરે છે આ દિવાળી પછી હું કોમ આવે ખબર નહીં પડતી ખેતરમાં રૂ રહેવાનું એરંડોની પાળીઓ કરવાની શું કરવાનું તો તને જોકે તને હેતરમાં પણ બાપા તમે જાઓ તો હું ઘેર ના રહું મારે જવું છે બહાર ઓ હજી ઓન જો કે ફરવાના ઉત્સાહ નહીં આવતા એ કોમ કરો એ કોમ કરજો તો કોક ભાળશો નકર ફર્યામ રહો તો ભિખારી થઈ જાઓ હું નહીં જવાનું મજૂર કરજો રૂ રહેવા તું એક જજે હટ પેલો ફોન લાગ્યો છું લાય ને હું મેં કશું કરી એવું નહીં રોમી થઈ ગયો તો કોમ સોર થઈ ગયો છે એક નંબરનો ઓન આગળ છોડી હોત તો સારું હતું મારતો લ્યો તાર બુનને ફોન તો કર લે હું શું હમાસર બમાસર લ્યો છે ને આ દેસ્તુવર જેવું તે જય શ્રી કૃષ્ણ કીધા તક નહીં લે એ તો બેસવાના તારા કર્યો તો બાપા હા કર્યો તો ફોન એક ને એક બુન છે એમ ધ્યો નાખો બે ત્રણ બુનો હોય તો એ હમાસર લેવા પડે એ તો બાપા સાચી વાત છે સાંભળે છે ભાઈ એક્શન તો આમ કર્યું છે પાછા આવ્યા હલો હેલો શું કરે છે બોન કોઈ નહીં આ ચા પાણી કરીને બેહ્યું હા લે બાપા નામ બેટા હો બાપા શું કરો બેટા કોઈ નહીં આ ચા પાણી કરીને બેહી તો એવું કરો બસ આ હવે વાવેતરનું કરીએ છીએ કપ્પાનું પેલું શું કહેવાય રૂ વેણીએ છીએ અને ગવાની તૈયારીઓ કરીએ છીએ કહું છું હા ઓહો શું કરે છે ભાઈને બધા
લઈને બધો કામ કરશું હું તો થોડી બીમાર છું તે ઘેર ને ઘેર રહું હાલ તો એવું છે ઓહો. હા દવા બવા લઈ આવજો હો હા લઈ આવો. હા અને જમાઈને કહેજો કે દવાખાને લઈ જાઓ પાછા હા હા અને એટલા ગણે એવો તમે આવજો હેડ હો સારું એ હા હો હા. એ શોય દવા નહીં પેલો પાવડો લઈને જોડો હેતરમાં પાળીઓ કાપી નાખો એરંડો લીધો પણ બાપા હું તૈયાર થઈ ગયો અરે મતલબ તૈયાર નહીં. થઈ તું દાદા મળે હાડે કમળા હાડે મળે કોક કેવું પડશે હેડ કોમ જ કરાય રોજ તૈયાર જ હોય છે કે તું છેદાર તૈયાર નહીં હતો ત્રણ લુગડા તૈયાર થઈને જ કરવું છે બીજું કોઈ આવડી જાય અરે મન કા જેવું ટાણું રે વાલેડા તમને નહીં તો મળે જી અન મન કો તારો તારો નહીં આવે વારમવાર ભાઈ આવા મનખો મળે છે તે મતથી જીવી લેવો પણ આ ઋતુની ખબર નહીં પડતી કા ઋતુ શિયાળામાં વરસાદ આવે ઉનાળામાં આવે અને ચોમાસામાં આવે અને હું તો વળી ભર શિયાળે વરસાદ ચાલુ ને ચાલુ હવે હું કરું આ ઋતુની કોઈ ખબર નહીં પડતી થાને હું એટલો પાકમાં બગાડ થઈ ગયો અલે આ ખાટાભાઈ શંકરભાઈ આવો આવો ભાઈ બેઠા આ ભાઈ રાતે પોણી વાળી તું એટલે થોડો મોડો ઉઠ્યો તો બસ પાણી નહીં પીવું મારે ઘણું કોમ છે હજી ખેતરમાં જવું છે ખાટાભાઈ હા તો જમાનો શો આવ્યો છે ભાઈ હા જમાનો શો આવ્યો છે જમાનો તો જબરો આવ્યો તો પણ કરે હું કયો શું કરે આ આપણો પેલો શેવો શિયાન છોકરાને બૈરી હું તો સવારે આવતો તો યાર તમે જોવો ને તો યાર ઓઢવીએ નહીં હા ઓઢવીએ નહીં ઉઠ્યો ને ના અને આમ મોસામાં ઓમ કરીને બેહી રહેલી મને કે અત્યારે પણ મોસવાથી હેડે આવ હવે રસ્તો સાથે ભાઈ આપણે તો હેડીએ કે ના હેડીએ બધી વાત સાચી છે ભાઈ આ તમે જમાનાની વાત કરી ને હા. હવે આપડા કશું કોઈને કહેવાય જ નહીં હા જમાનો તો આપણો હતો હતો ને હા રોડ ઉપર હેડતું હોય ને તો બૈરું સાઈડમાં જતું રહે અને આટલું તો ઓટતું પાછું હા હા આપણા હોમાં આવતા હોય ને અને બૈરી આવતી હોય ને તો આપણો ભાડીને બૈરી સાઈડમાં જતી રહે હા. અને અત્યારે તો હોમી આપણો હોમાં હોમી આવો આ હાલ કીધું ના ટીનિયાન બૈરી આપણા વાળમાં મોઢો અંતાળવો પડે ઓઢિયાના બાલ તો છૂટા હા તાણ કોઈ ના ના આપણા ઓઢા તો કોઈ નહીં ઓળાયા કર બાલ આપણા આપણા ફરની અડી જવાનું ભાઈ આ તો ભાઈ બધું જોયું નહીં જતું પણ કરે હું ભાઈ ઓભળો શંકર ભાઈ કહેવા જેવું હોય ને એને જ કહેવાનું અને અત્યારે તો પાછું કહેવાય ના વાત ખબર છે ને સાચી વાત સાચી છે અત્યારે તો પાછી કાઢિયાળ છે ફટફટ વળગવાદ મંડી છે ફટફટ તમને જવાબ આલ દી તાણ એટલે આપણું આ ઘર સંભાળી શાંતિથી બેસી રહેવાનું કે તમારા ઘરની પણ સાથ કરો હા. હું કહી દી ફટ લઈને જમવાનું હારે બદલવાનું ભાઈ વાત સાચી છે બેહો સાપા બનાવીએ ના ના હજી તો જવું છે મારે ખાસું ફોર્મ બાકી છે સારું તાન પછી તો બંધવારું કરીએ વાત સાચી છે ભાઈ જમવાનો શો હતો ને શો પોક્યો છે હા એ જ વાત છે ભાઈ હા રેડો અત્યારે તાને વાત સાચી છે ભાઈ અત્યારે આપણા ઘરની જ પંચાયત કરાય કોઈ ઘરની પંચાયત ના કરાય અને આજકાલની બાયડીઓને હવે કશું કહેવા જેવું કહેવાય નહીં કે કહેવા જેવું રહ્યું નહીં તાણ અત્યારે કહેવા જઈએ તોય લોસા પડે હો બેટા હા ટીણીઓ આવ્યો ના હજી નહીં હે પકડો હું કહું છું હા પેલું ખેતરમાં રૂ વેણવાનું છે કા તે હું હેડું ને તમે ટીનો બે આવો હું તો નહીં આવતી મને તો તાવ આવ્યો છે હા હા હું તો નહીં આવતી શું થયું છે બીમાર છું નહીં આવતી હું શાની બીમાર છે એ થોડી કહેવાનું હોય શાનની બીમાર છું શાને બીમાર થઈને શ્યામથી તે પણ દવા બવા લઈ આવો કોક લઈ દવા આવું બવા છું. લઈ આવો તો પછી પોસ થાય હા બ્લો બેટા હા આમાં પાણી નહીં તે માટલીમાં થોડું ભર્યું હોત તો કીધું બહુ ઉતાવળ છે રાગ રાગ ભરું છું પણ ભરી દીધું હતું આ કોઈક મહેમાન પરનું આવતો હોય પાવા થાય એ મને ખબર છે મારે શું કામ કરવાનું છે તમે તમારું કામ કરો ને મને મારું કામ કરતી હોય ને તો હું કરે જઈએ તો મને પાછું મારું બધું વધારે કહેવાય ને આ આતાની બાયડીઓ ન કે પાછો લોચા કરે હા તો ટીણીઓ આવે તો મોકલજો હું ખેતરમાં જોઉં છું રૂવેનો
સારું. આવી ગયા? શાકભાજી તો કોઈ નથી બસ લાગે બટાકા ના બનાવી દો એ તો બનાવશું. તમારા બાપાએ કીધું છે હેતમ જાન છે, હેતમ જો સમ એક વખત રૂ વેણવાનો છે. અલે હવે જો રૂ વેણવાનું તે એક જ હોય હું તો નહીં આવતી, મને તો તાવ આવ્યો. હવે શાણ તાવ આવ્યો તને આવો શમના આવો હવે તાવ. કામ કરતા જોર જ આવે છે આખો દાડો શમ ઘેર નહીં કોમ કરતી તે. તે ઘરનું પણ હેતરું ના કરવાનું બાપોને મારાથી ના થાય હેતરનું કામ, મન થતું જ નહીં. હું તો બીમાર પડી જઉં ઘરે ને તમને ખબર તો છે હું અઠવાડિયે બીમાર પડી જઉં. ઘરનું કામ કરવું એટલું ઓછું છે. આ લોકોનો બૈરામાં શું કામ કરે છે તે લોકોનો બૈરો છું, મારો નહીં. તું હમવું તું હમવું એકદમ હું તો આ કોમમાં નેહાકા નાખું છું કહું છું અરે પણ ઘરનું કરું તો શું નહીં કરતી, ટાઈમસર ખાવા આલ દઉં છું તમને. એવું તો આજની બાઈડે તમે કોઈ ટાઈમસર ખાવા ના આલો. અલ્યા પણ ઘરનું કરવું પડે હેતરનું કરવું પડે બેહોનું બધું કરવું પડે તું તો બસ એક ઘરનું ઠંઠો લઈને પકડીને બેસી રહી છે તમે એવું કરો છો? તમે હું લેવા લાખ્યા છો? હું લેવા તમે ખવડાવું છું? અલા. કામ કરવા દઉં કરો કામ. કરું તો શું હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. જોઈડો પણ હેડ કે જલ્દી પેલું પાર આવે એનો એ જો માર નહીં આબુ. આ તો પેલું રોતવાન કરવા પેલું બટાકો પડે એ વંગાડી સંભળાય છે તું હવે તમાર કરતા વધારે સંભળાય છે મને. તમે તમારું કામ કરો, હું કરી દે મારું કામ. અને અમુન ના બોલ તું જો પછી તાર બાપા લઈને જવું પડશે મારે ફોન કરી દો હું કહેશો બાપાને જઈ? હું કહેશો? હું કહેશો? તો ટાઈમ થઈને ખવડાવતી નહીં એ કહી દેજો. તાણે હું આટલું ટાઈમે ખવડાવું તોય કોઈ ભીખત નહીં હમુદી કોઈ આ હું કરસ અલે આજી બલ્યા અલે હડકલ્યા હું તૈયાર કમ્પ્લીટ થઈ ગયો પણ આ નહીં તૈયાર થાય મોઢું તો બાપા મોટા હું તો તું હવે હું તારા સોલ્લો પાછો સવારો છે તે મોટો ધોવું છે કેમ? લે હેડ ગુંડ નહીં જઈ પાછા વળી જે હેડ હા હા તે હમણાં બીજા રખવા મોકલો પટ્ટી મારી નાખી જાય પણ ગુંડ નહીં જવું હોય કશો હારા પલા જવું નહીં ના જાય કેમ બાપા શું ના પાડી જવાનું? તમે ના પાડી કેજો. અલે આ ખટકો કરીને જવું પડે એટલે વેળા જતા વળી એ નહીં બેહી રહ્યો ખાલી ખબર લઈ ચા પાણી કરી પાછા સારી ના મેં કીધું ઓ વળી લાવી તો તાર મારશે તઈ ઓકશે હા હરખું કરજે લે આમ હરખું હેડ કોમો હરખું હેડ બાપા કમ્પ્લેટ કરી આડું છું સીધો સોટીને હેડી જો લોહી ચંબક છે કો તે શેળો મેલતો નહીં મારો બાપા તમારો ખ્યાલ નહીં મેલું હંગાજી ના હંગાજી રહું. હમણાં કોઈ કહેવું પડશે લે હેડજે ટીના હા બાપા ઓભા બેટા હા જો તાર બાયડી બોલે તો હમું બોલવા નહીં અને ખોટા ઝઘડા કરવાના નહીં. એને તો શેઠથી બોલવાની ટેવ છે બેટા બરોબર. અને અત્યારે આપણે ઝઘડા કરવા જઈએ કાં તો ઘર ભેળાઈ જાય. બાપા હું શું બોલું છું પણ લગીરે બોલું છું પણ આ તો કોમ ના કરે એટલે થોડું કેવું પડે કયો ના કેવું પડે હા મને ખબર છે કે કોમ નહીં કરતી ને આપણે કોક કહેવા જઈએ છીએ કે ફટ લઈને હમું વળગત પણ એને બોલવાની થોડી ટેવ છે તે બોલ્યા જાય આપણે. જોજા રૂસ એટલું વેણામ આવ્યું છે આવ્યું હોત તો ના સારું એટલું આપણો ટેકો ના થાય મને ખબર પડે છે કે આ કોમમાં થોડો ટેકો કરાવત આપણા જાતે ના મથવું પડે. 3 જણો થઈને હાથ હાથ કઈ પટી જાય પણ લ્યા ચેવુભાઈ એને ખબર પડી જો કલે આવો ખાટા ભાઈ લ્યા કહું છું રૂ ઘણું પાટી જતે ના હોય તો બે મજૂર કરી વેણે જેવરાવો કે અમે મજૂર શો કરીએ હા આટલામાં શો મજૂર કરીએ આ 2 જણા બાપ બેઠો વેણે રહીએ. અલ્યા માવઠું થાય તો રૂ બગડશે કયો હવે સારું પણ અમે 2 દાડા સારું કર્યું છે તે વેણી નાખીએ. તમારે કેટલા તો- ગયા? ભાઈ તમારા પાસે હાણ જ આવે તો હા કહું છું તમારે કપા હારા છો પપ્પા તો હા ખાતર ભર્યું તું અમારે તો સોનિયું. બગડી જાય કપા સોણિયું પોસ્ટ ટ્રેક્ટર ખાતર ભર્યું તું. સોનિયાને તો ભાઈ ફેર પડે પણ હોપળો કોઈ કોમ આવ્યા કોમાં આવે તો દંતાળી પડી છે વધારાની એક હતા તારી તો હારી હ પણ હોય ના હોય ઘેર હ કેમ કે મારે 2 દંતાળીઓ છે અને 2 મજૂર બોધું છે સારા પેલા ગવાના હરખા કરે છે કે વાઈ દીધા વાઈ દીધા ને કહું તો તે દંતાળી કહું છું છે ઉભી ના પડી હોય તો લેતો હું હશે પણ ઘેર હશે ટીનિયા કોઈ લઈ તો નતું જુકલ્યા ના ઘેર પડી જાય મારી ઘેર છે ઘેર છે ઘેર પડી પછી એલા ખડમાં શું પડી ખરી ટીના હેડ તાણ ન હોય તો આપણે અમુક પાસે આટલો આવીને હોદના વેણશું તડકો સળે થતી અમે જીએ તાણા ખાતો ભાઈ આયા છે ગળી બેસ કે ઘેર નહીં હા તે મુયા દંતાળી લઈને પછી નીકળી ગયો હા હેડો અમે આવીએ હેડો લ્યો અમારે વહેલો આવ્યો તો હું તો વળી બે ઠેલ્યો પેલા બાદ પેલા હેઠ ભરીને મેલી હા ભાઈ વેણી લેવાનું આ તો હું છે
વરસાદનું તો ખબર છે ને, માવઠો તો ગમે ત્યારે થાય. ટીના પેલી 2 ઠેલીઓ છે તે એકમાં કઈ ઉપર લે હેડ. લઈ જઈએ કોણ? બાપા બ્રેક નહીં લાગતી. એક નહીં લાગે હરખું કરે. આવ બાપા ઓ બેટા આવ ભાઈ. હા, બોલ. પેલા બે ભાઈને બેટા એ ઓય સો પછી એવું છે બે મિનિટ. કોણ? આ ભાઈને તો નવરાત્રી હતા છે કે શું છે આજે ખબર નહીં. બોલો બેટા સુખ શાંતિ કર. હવ સુખી હાલ થોડો તાવ છે. તાવ હજી ઉતર્યો નહીં બેટા? નહીં ઉતરી હું કરું પણ આપણે કરે જઉં છું કોમ. તે બુન દવાખાને તો જઈએ કા? હું દવાખાને જઈ લઈ જ નહીં જતા દવાખાને. હે લઈ જ નહીં જતા દવાખાને શાંતિ બોલા પાડું તું કીધું આમ મન નહીં રવડાતું બસ કંટાઈમ કોમ કરવા ઊભી થયું એટલે વળી ખેડે જાય. શમ એટલે લઈ જતા નહીં એટલે પૈસા કૂટ્યા છે. હું શાંતિએ બે વખત કીધું સવારે કીધું ને હમણાં કીધું કે દવાખાને જવું છે મારે એક કે બે હીરો કે દવાખાને જઈએ છીએ પણ લઈ જ નહીં જતા કાલે કીધું તું. શું એટલે કરું? તને ના પાડી છે રે કે દવાખાને નહીં લઈ જાવ એમ કીધી રે. ઓવા ના પાડશે કે હાલ નહીં જવું દવાખાને. અરે આ હાલ વેવાઈને લેટરનું શેમ કામ આ? બાકી છે તે પછી કે કોમ બોમ પાલીને જઈએ. અરે કોમ પાલી જો જવાનું હોય હવે મોદગી હોય ને એ વાટ જોવાની હોય. દવાખાનો કોમ્બો શું વાટ જોવાની આવે છે? સાચી વાત છે અરે બાપા. બાપા તો તમે કોક હા ના શું થઈ કહું? જાય તો શું કરવાનું? હું કહું છું આમ કંટાળી જઈશું. એ ભાઈ આવો. ઓહ ચાલ આ તા. હા હાલ જ આયા. હા, અહીં બેઠા એટલી વાર. પાણી પીધું. તો બાજુ જ્યાદા તાણે આ બાજુ આવો કે ખેતરમાં જાય. આ બાજુ આવો. જો આ બાજુ આવો. રૂ વેણતા હતા કા? હા ખેતરમાં રૂ વેણવા જતી એમ? ઓહ. એ રૂ પછી વેણતા હોય તો ના ચાલે. આ સોડી બીમાર છે મારે ને તમે રૂનું હાય કરો છો પૈસા માટે હાય કરો છો એ ચાલે ભાઈ? કીધું તું હા? ને મારે દવાખાને જવાનું પણ હું એ બહુ બેટા ના પાડતી તે. અરે તમે દવાખાને લઈ નહીં જતા ને કે છે 2-3 દાડાથી મોદી છું કે છે રોજ પહોંચનો કાઢી કાલ છીએ પણ મારી સોડી મરી જાય પછી લઈ જાઓ દવાખાને. ઘેર ને હેતર ને ઘરમાં બધા કામ કરવાનું થાકી જવાય બેટા રૂ છે મેલી. એ પેલા સાપામાં મૂક્યું બબડા જમાઈ હા. તમારા બાપામાં તો નહીં મગજ પણ તમારે મગજ નહીં થોડું તો મગજ રાખો. આ મારી સોડી બીમાર છે જોજે દુબળી પડી અને તમે આજકાલ કરો તો દવાખાને એ ચાલતું હે બે ભાઈ તમને ખબર નહીં પડતી એટલી. હા વારે જ પૂછ્યું તું કીધું દવાખાને જી આવે છે ના પાડતી હતી. બાપા એ તો કે મને ખાલી થોડો તાવ આવ્યો. મુકું બાપાએ કીધું તું કે દવાખાને જા પણ ના પાડ્યું કે મારે નહીં જવું. તમે લઈ જતા નહીં દવાખાને કે છે બાપા 3-4 દાડાથી મને કગરાવશે કે આ રૂવિયાણી રીએ પછી લઈ જઈએ ના કીધું જ નહીં ને હવારે કીધું. એ કે છે ને. મને તો આ બધું નહીં કીધું. અને ભલા આદમી કે મારી સોડીને કોઈ આ રીતે મારવા નહીં આલી મી મારી સોડીને પાછી મજૂરી કરવા નહીં આલી આ રીતે તાણ વાળી હને પણ શું કજીએ શું મારી અમારી ટીણીઓ તો કદી બોલ્યો નહીં કામ. તમારે હાય કરી કરી મજૂરી કરી મારી સોડી દુબળી પડી મોની મોતો. કાલ તો ખાટલામાં ઊભી નથી થઈ શકતી પણ જોરે કઈને ઊભું થવું પડ્યું શું કરું. એ તો હાજી વાત તાંજો જ અને મજૂરી કરાવી હોય તાંજો. બે ભાઈ ઓબળો મારી વાત ઓબળો તમે છે ને એવું હોય તો રવા દે મારી સોડીને હું લઈ જઉં છું બરોબર છે પણ હવે મારી સોડીને દુઃખમાં નહીં રાખું હું. હોભળો બે ભાઈ. અમે કદી એની ખેતરમાં નહીં લઈ જતા એટલા દખું હતું અમે એ તો આ તાવ આવે છે એટલે બે દાડાથી નહીં જતી નકર કાયમ હેતર ને ઘર ને ઢોરો ને બધું મારા હોભળો ભૂલાઈ બે ભાઈ. શાંતિ રાખો અને શાંતિથી બેહો. શાંતિથી બેઠા જ છે ને તાણે અમારી સોડી દુઃખમાં એટલે મને તો દુઃખ કોઈ જ કે આવો. અરે આ દુઃખ કોઈ પાડતું નહીં. પેલા તમારી છોડીને પૂછી જો. તમારી છોડી જુઠ્ઠી એક નંબરની છે અને ફંદીલી છે. તમે બોલવાની મર્યાદા રાખો જો મારી સોડીને જુઠ્ઠી ફંદીને નાખ્યો હવે હગા અને આ રીતે બોલો છો ને પેલા બોલવાની મર્યાદા રાખો. અમે આળોશી પાડોશી તે અમને બધી ખબર છે. બધી ખબર હોત છે તમને મારી સોડીને જુઠ્ઠું કહો છો તો ફંદીલી છે એમાં. કા છોકરો બોલાયો નહીં કા તમારો વેવૈયા બોલાયો કશું નહીં. અને તમે આ ખોટું યાર ધમધમતા ના બોલો છો યાર. પૂછો તમારી છોડીને યાર. અગા હોભળો પેલા તો તમારે છોડીને સંસ્કાર આલો. અમુદા સંસ્કાર જ નહીં. ઉભા રહો શિવભાઈ મને કહેવા દો કોક મોટું માણસ જાય ને તો ઓઢવા બોઢવાનું એ નહીં કરતી. એ આ બાલ ને બાલ બધું ખુલ્લું રાખે છે. પૂછો હું જુઠ્ઠું બોલતો હોય તો હું જોઈ રહ્યા છો. એટલે બેટા સાચી વાત કરીએ હા હા બેટા સાચી વાત કરીએ એ તો માથું ઓળાવતી હતી હેરા જતા હા હવે બે અને કાકી જે સાચી વાત છે કે તમારે
આ તું જુઠ્ઠી ને ફંદીલી છે વાત સાચી છે મારા યુવાનો મનું કે તારું મનું સાચું બોલ હે હું કામ કરતી એટલે આવી જાય એટલે એને એવું લાગે કે હું જુઠ્ઠું બોલું. આ તો બે બિચારા ભગવાનના માણસ છે વેવાઈ. હોભળો હગા અમે હાલ હોય બેહ્યા છીએ ને પણ જો ઓઢી છે એ હાલ ઓઢી તમે સંસ્કાર જ નહીં હાલ્યા ને તમારી છોડીને એટલે થોડી તું મારી આબરૂ કાઢવા બેઠી છે તારા જો પિયરની આબરૂ કાઢવા બેઠી છે હા બાપા તમારે છોડીને તમારે લઈ જાઓ અમે કંટાળ્યા છે મેં આજુ સુધી કદી બોલ્યા નહીં શબ્દ નહીં બોલે મારા બાપુને તો મેં નહીં બોલ્યો પણ આ તો હોય કે વાત કરી એટલે કે અમારી ઘરની વાત ઘરમાં જ રાખીએ છીએ અમે આ જો આ વાહવાળાને ખબર છે બધાને કે આ દુકાન બાયડી આવી છે આ વાત સાચી છે આ મોસામ બેહીને માથું ઓળાવે છે બોલો અને અત્યારે મોણસ જાય તો ઊભું નહીં થવાનું ઉપરનું એનું કહેવાનું કે આ સ્વતી વસાઈને નીકળે છે કે જાણે આવું પાછળથી આમ શું નાટક કરે છે આ તો અને આ જુઠ્ઠું બોલે છે આ બધું બીમાર પડીશ હું અને આ વેવાઈ વાપરો આર્યા બે જણા છે ને એ એવાની ઘરની આબરૂ નહીં કાઢતા કદીએ અને કોઈની વાતય નહીં કરતા પણ અમે તો જોઈએ એટલે અમારે તમને કહેવું પડે. અમારે થોડા રૂમ કે હું નહીં આવતી કે ઘરનું કામ નહીં કરતી ઉપરને મને હોમું નમું બોલે છે અમારા બાપાને જેમ તેમ બોલે હરખી ખાવા ના હાલે મેઠાજી સોટો સામેલવાન કીધો હોય તોય કે તમે તો હોટલોમાં સાપ્યો છો મારી જિંદગીમાં કદી હોટલ પાડીને હવે આમ હેતામાં ઓટો મારીને આવે છોટો સામેલવાન કીએ તોય એ ન બસતા તાળુકતી હોય એટલે હું તો કશું બોલતો નહીં આ માટીની આને હું ના પાડું ના બોલવાનું ખોટું આ મારું ઘર ભાગ ગઈ ના લીધા અમે કોઈ બોલતા જ નહીં. એટલે બેટા આ વાતો હું સાંભળું છું એ પરથી મને લાગે છે કે તું આ જૂઠું બોલે સાચી વાત છે હે એટલું બોલતી નહીં તમારે છોડી પૂછો પૈણી ના ત્રણ દાડાની કદી અમે એને ખેતર બતાવી છે પૂછો કદી શેતામાં નહીં આવતી ઊભી પગ થા, નહીં દીધો ઊભી થા. અને એટલા દખ તો અમે વ્યવહાર તહેવાર બધો એને હાથમાં આલી દીધો તો પછી એને દવા લેવા જવાનું તો એને જવું પડે કરે તો ટીનિયાને કીધું તું 2 વખત તું જૂઠું છે એમ બોલીએ કે મને પહેલા તમને દવાખાને નહીં લઈ જતા મને મારા હારો બોલું છે આ સમય બોલું છે જૂઠું છે એમ બોલીએ કે મને હા તારા બાપે આવા સંસ્કાર આલ્યા છે હા તારી માએ આવા સંસ્કાર આલ્યા છે જૂઠા બોલવાના હા બોલે બાપા ભૂલ થઈ જાય, એમ નહીં કરું. શાંતિથી હું મારું ઘર હાચવીને બે એમ નહીં કરું કદી. તો તને હું તકલીફ આલે છે વેવાઈ આટલું બધું તને બધું તારા હાથે આલી છે બધું તિજોરીઓની ચાવી આલી છે જવાબદારી તને આલી છે ઘરની અલ્યા વેવાઈ આખા ઘરનો વ્યવહાર આલ્યો છે કયો અને કદી એરિયા હેતરમાં તો કદી કોમનું તો બિચારા કહેતા જ નહીં અને મને સાતો મેં લ્યાલો પડે કે સાચી વાત છે ના ના ઘેડા માવિતરની સેવા તો કરવી પડે તું શિકાર મેં આવા હું સંસ્કાર તને આલ્યા રહી ગયા મારા સંસ્કાર આલવાના પણ બાપા હું નહીં કરું આમ મારા હારાની હાચવે ને મારા ઘેરથી નહીં હાચવે, આમ નહીં કરું કદી. ભૂલ થઈ ગઈ માફ કરજો. પહેલા તો મર્યાદાનું કયો એને અને હોબળ આ મર્યાદા તું આમ આવી મર્યાદા રાખવાની મેં તને આવું કીધેલું છે કે નહીં ઓઢવાનું જાહેરમાં અપમાન કરવાનું હા વડીલોને અપમાન કરવાનું આવું શીખવાડી છે મેં અને હોભળો બે ભાઈ તે થતો એવું લાગતું હોય તો તમે તમારે છોડીને લઈ જાઓ ના 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 તે રાખજો તો તારે અમારે તો બાપ બેટો ના 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 મારી વાત સાંભળો મારી ભૂલ થઈ ગઈ આ મારા કાચા કોણ હતા જ મેં મારી સોડીના વાતમાં આવી ગયું બરોબર છે મારી ભૂલ થઈ ગઈ જમે અમે તમને એટલા કહું. દખ તો વાહમાં લોકોની કોઈની વાત નહીં કરતા ના 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 વાત સાચી છે ઘરની વાત પેટની વાત કોનું કરાય તો વાત સાચી છે અભણ આવા છે ને જો તારા બાપનું મોઢું જોવું હોય ને તો સુધરી જજે નકર પછી તારો બાપ ને તો ઈ મોહમ્મદજી ના હું કીધું ભૂલ નહીં કરું બાપા. હોપડો વેવાઈ આ તો ઘર સારું છે ચેવુજી તો કાયમના ભગત માણસ છે કોઈ બીજો એવો હોમો તમારો બીજો વેવાઈ હોય ને તો અત્યારે તો છૂટાછેડા લઈ લીધા સાચી હોય વાત છે તારે મારી પછી- સોળીમાં વક છે હું કહું જ છું ને. હગા મારી સોળીમાં વક છે ને આ સંસ્કાર આલવામાં મારે કમી રહી છે બીજું તો હું કહું કયો તમને હવે કોઈ ભૂલ થવી ના જોવા બેહો હવે. બેહો મોસામ બેહો સામેલો, સોટો સામેલો. બેહો એવું કોઈ બેહો બધા એ હું કહું આ તો એ હાચું કહે છે મને કહે છે બાપા દવાખાને નહીં લઈ જતા ને મને હેરાન કરે છે ને આ વારે પૂછ્યું તું, હું પણ ના પાડતી હતી. તો જોયું મિત્રો આવું છે કોઈ દાડો મા બાપે દીકરીનો પક્ષ લેવો નહીં જોવું તેલની ધાર જોવી પછી ઉપરાળું લેવું ને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી.